ખૂબ સુખી રહે. અને બીજો એક કહેવાનું છે, મારે કહેવાય નહીં પણ છતાંય જતા જતા કહું કે કોઈ પણ આપણે હિન્દુ સમાજમાં ઓપરેશન કરાવવાના બંધ કરી દેજો. જનસંખ્યા વધારજો, ખોટો લગાડતા નહીં. આજથી 25-50 વર્ષ પહેલા મને યાદ છે, એક માણસને હાથ દીકરા અને 5 દીકરીઓ હતી તોય ધૂમધામથી રહેતા. આજે તો રોજગાર છે, માણસો પાસે ધંધા છે, ખેતી છે, માલ ઢોર ચારીને ગમે કરીને પેટનો ખાડો પૂરી લેવાનો. સોના ચાંદી હીરા જવેરત નહીં હશે તો ચાલશે. 5 સંતાને છે ને, તમને દુશ્મને વિચાર કરશે કે એને તો 5 છોકરા છે, ઢીપી નાખશે હમણાં. અત્યારે તો 1-2 છોકરા થાય કે ભગવાન આપી દીધા, પાછા ચીરા મરાઈને બેહો. ના કરે નારાયણ, એક છોકરાને કઈ થઈ જાય તો ઘરમાં 5 લાખનો દાગીના હોય, 2 લાખનો ફર્નિચર હોય, 10 લાખનો બંગલો હોય, કોઈ કામ ના આવે, ચોર આવે. એટલે ઘરમાં 2-4 તલવારો હારી રાખજો. જો રૂપિયા હોય તો ફટાકડીએ રાખજો, એ તમને કામ લાગશે. બીજો કોઈ કામ નહીં આવે. હથિયાર છે ને એ એક સગો ભાઈ જેટલો કામ કરે છે. એટલે હારી વાતો કહેવા માટે હું બાવો ન થયો. મારો મગજ થોડોક અલગ પ્રકારનો છે. હા, કે લુખા આશીર્વાદ દેવાને આશીર્વાદ તો તમને દેવા માટે સંતો ઘણા પધાર્યા, પણ સાચી વાત હું એક જ કરું કે વ્યસન મુક્તિ થાઓ. તમારા દીકરા દીકરીઓને સમયસર પરણાવી દેવાના, સમયસર આણા કરી દેવાના. એ જેટલા સંતાન વધારે થાય ને એ તો મારા લાભમાં છે. વ્યસન મુક્તિ રાખજો. અને તાલુકે આપણે કન્યા શાળા, આપણી સમાજની વાડી, દરેક તાલુકામાં ભરવાડ સમાજની કન્યા શાળા હોવી જોઈએ. ભરવાડ સમાજના છોકરાને ભણવા માટે અલગ નિશાળો હોવી જોઈએ. એને કોઈની મોતાજગી ના જોઈએ. એના માટે દરેક તાલુકાવાર 5 છોકરાઓ, 5 વડીલ લોકો ભેગા થઈને એને કમિટી બનાવીને તમે કરવા લાગો તો એમ કોઈ મોટી વસ્તુ નથી. દર મહિને 100 રૂપિયા કાઢો તો 5 વર્ષે તમારી નિહાળ થઈ જાય, તમારી પોતાનો આગવો બધો થઈ જાય. એટલે મારો કહેવાનો ભાવ, તમને એમ લાગતો છે બાવા ગાંડા જેવું લાગે છે, ખરેખર હું ગાંડો જ છું. ધર્મને માટે ગાંડો થયો છું, મારા માટે નહીં. મારા કઈ સ્વાર્થ નથી. હું ચાંદલિયા ડુંગર ખોડિયાલ મંદિરમાં રહું છું, કોઈને ના ખબર હોય. અને મારો કહેવાનો ભાવ શું છે કે ભાઈ જેટલો ભણે એટલો, જેટલા હાથ ઊંચા કરે, સર્વેને વ્યસન મુક્તિનો મારો એક હાથ જોડીને તમને કહું છું કે ભરવાડ સમાજ દૂધ ઘી ખાવા વાળો છે, માવા ખાવા વાળો નહીં. માવો ખાવો હોય તો દૂધ નો ખાજો. જે બજારમાં 50 રૂપિયાના માવા લેવો ને, એ બજારમાં 50 રૂપિયાના આ કંદોઈની દુકાને જઈને માવો, અસલ માવો જે આવે ને દૂધનો, એ ખાજો. તે દિવસે તમને એમ થાય છે કે મેં કાં ખાધો, પેટમાં ઠંડક થશે. આ માવા રૂપી ઝેરને મિત્રો કાઢી મૂકજો. તમારા છોકરાઓને સામે ખાતા નહીં માવા. નાના છોકરાઓ એને સામે વ્યસન કરતા નહીં, એના માવો લેવા દુકાન ઉપર મોકલતા નહીં. તમે જેવો કરશો એવો છોકરાનો સંસ્કાર આવશે. એટલે કહેવાનો ભાવ, આપ સબ ભગવાન તમને હવને લીલા લહેર રાખે, તમારી લીલી વાડીઓ રહે, તમારા બધાને 5-5, 10-10 છોકરા પેદા થાય ને એવા મારા આશીર્વાદ છે. હો, હા, ખૂબ ખૂબ આભાર બાપુ. અને આપ સૌને જય દ્વારકાધીશ.